ચૂંટણી લડશે એ ફાઇનલ। જામ સાહેબે 20 કલાકમાં બીજો પત્ર લખ્યું, કાલે કહ્યું એક થઈને ચૂંટણી હરાવો। આજે બોલ્યા મોદીને જીતાડવા રૂપાલાને માફ કરો। રાજકોટ બેઠક પર રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ગુજરાતભરના ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। ગઈકાલે જામનગરના જામ સાહેબની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમણે રાજપૂતોને લોકશાહીમાં લોકશાહી રીતે ચૂંટણીમાં જવાબ આપવા અપીલ કરી હતી। જો કે આજે ફરીથી તેમણે પત્ર લખીને રૂપાલાને માફ કરવાની અને નરેન્દ્ર મોદીને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવાની વાત કરી છે। ગઈકાલે મારા પત્રો સાર્વજનિક થયા પછી સમાજના ઘણા આગેવાનો અને ઘણા ધર્મગુરુઓ અને અન્ય આગેવાનો સાથે વાત થઈ। મારા ધ્યાન પર આવ્યું કે રૂપાલાએ પહેલા 2 વાર માફી માંગી લીધી છે, પરંતુ એટલું પૂરતું નથી। નિવેદનની જગ્યાએ સમાજના પ્રમુખ આગેવાનો અને ધર્મગુરુઓની સામે માફી માંગવી જોઈએ। ફરી એકવાર રૂપાલા આ પ્રમાણે માફી માંગે તો ક્ષમા વીરસ્ય ભૂષણમ ના આપણા ધર્મને યાદ કરીને માફી આપવી જોઈએ। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।